ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો માટે દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે છઠ પૂજા ઉજવાતી આવે છે। આ વર્ષે પણ જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા ખાતે છઠ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તાળામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વિવિધતામાં એકતા ધરાવતા ભરૂચ જિલ્લામાં દરેક પ્રાંતના લોકો પોતાના પર્વો ઉત્સાહભેર ઉજવી સંસ્કૃતિને જીવંત રાખે છે। ઉત્તર ભારતીય પરિવારો દિનકર સેવા સમિતિના નેજા હેઠળ દર વર્ષે નર્મદા તટ ઉપર છઠ પૂજા કરે છે, જેમાં વ્રતધારીઓ નદીના જળમાં ઊભા રહીને આથમતા અને ઊગતા સૂર્યને અર્ઘ અર્પણ કરે છે। હાલ સ્થળ ઉપર જમીન સમતળ કરવી, મંડપ સ્થાપના સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે 4 દિવસીય છઠ પૂજા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે, જેમાં નહાખા, છઠ્ઠીએ ખરના, 7મીએ સંધ્યા અર્ઘ અને 8મીએ ઊગતા સૂર્યને પ્રાતઃ અર્ઘ સાથે પૂજાનું સમાપન થશે। સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્રના સહકારથી યોજાઈ રહ્યો છે। આ પુણ્ય પ્રસંગે જિલ્લાભરમાંથી આશરે 10થી 15,000 ઉત્તર ભારતીયો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના અનુમાન છે। ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જેમાં જિલ્લામાં વસતા સર્વ સમુદાયના લોકોને ઉપસ્થિત રહેવા માટે દિનકર સેવા સમિતિએ આમંત્રણ આપ્યું છે। ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂત, પ્રમુખ દિનકર સેવા સમિતિ। દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદાના પાવન તટ ઉપર, નર્મદા પાર્કના પાવન ઘાટ ઉપર દિનકર સેવા સમિતિ દ્વારા કાર્તિક માસની શુક્લ પક્ષની ષષ્ઠી यानी कि 27 तारीख सोमवाરના દિવસે સાંજે 5 વાગે ભવ્ય છઠ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ પૂજામાં આશરે 15થી 20,000 ઉત્તર ભારતીય લોકો ભાગ લેશે। આ 4 દિવસીય પર્વનો પ્રારંભ આવતીકાલ સવારથી થઈ રહ્યો છે। નહાખા, બીજો દિવસ ખરના, ત્રીજા દિવસો સંધ્યા અર્ઘ અને ચોથા દિવસે પ્રાતઃ અર્ઘ પછી આ પર્વ પૂરું થશે। આ પર્વની તૈયારીમાં જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે। આ પર્વ ખૂબ જ સફળતાપૂર્વક પૂરું થાય એ માટેની જોરદાર તડામાર તૈયારીઓ અત્યારે નર્મદા પાર્કના ઘાટ ઉપર ચાલી રહી છે। આ પ્રસંગે હું ભરૂચ અને અંકલેશ્વરની સર્વ જનતાને છઠ પૂજાની અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું તથા સૌને તારીખ 27 સોમવારના રોજ સાંજે 5 વાગે આ પૂજામાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવું છું। ધન્યવાદ।